Hello students, today we are going to talk about report writing. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે. ધોરણ જે 9 છે એમાં ફર્સ્ટ ટેસ્ટમાં પૂછાય છે અને સ્ટાન્ડર્ડ 10થમાં બોર્ડની એક્ઝામમાં રિપોર્ટ રાઇટિંગ 5 માર્ક્સનું ઈમેલ રાઇટિંગના ઓરમાં પૂછાય છે. ઈમેલ લખો અથવા તો રિપોર્ટ લખો એ રીતે પૂછાય છે. તો 5 માર્ક્સનું રિપોર્ટ રાઇટિંગ તમારે બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. હવે અહીંયા જે રિપોર્ટ રાઇટિંગ છે, બિફોર આઈ સ્ટાર્ટ ધ ફોર્મેટ, તમને એક ફોર્મેટ આપ્યું છે, આપણે સમજી લઈએ કે રિપોર્ટ રાઇટિંગ છે શું. તો રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન. કોઈ પણ કાર્યક્રમ ઘટના બની જાય પછી જે લખાય એને રિપોર્ટ કહેવાય. સો ઇટ ઇઝ ઓલવેઝ રિટન ઇન અ પાસ્ટ ફોર્મ. રિપોર્ટ એ મોટાભાગે હંમેશા ઓલવેઝ પાસ્ટ ફોર્મમાં લખાય છે. દેર આર સો મેની કાઇન્ડ્સ ઓફ રિપોર્ટ. તમને અલગ અલગ પ્રકારના ઘણા રિપોર્ટ પૂછાય છે. બટ ટુડે ઇન ધીસ સેશન વી આર ઓનલી ટોકિંગ અબાઉટ અ ડે સેલિબ્રેશન રિપોર્ટ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ડે સેલિબ્રેશનના રિપોર્ટની જ વાત કરવાના છે. તો આપણે સમજી લઈએ કે કેવા કેવા પ્રકારના ડે સેલિબ્રેશન રિપોર્ટ તમને પૂછાય છે. લેટ્સ સી. નેક્સ્ટ. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો એક લિસ્ટ તમારી સ્ક્રીન પર દેખાય છે. ડે સેલિબ્રેશન રિપોર્ટ. ફર્સ્ટ છે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. બાજુમાં લખ્યું છે 5th જૂન. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે વિશ્વ પર્યાવરણ દિવસ કે જે 5 જૂને સેલિબ્રેટ થાય છે. સેકન્ડ છે ધ વર્લ્ડ યોગા ડે અથવા તો ધ ઇન્ટરનેશનલ યોગા ડે પણ થાય. 21st જૂન સેલિબ્રેશન થાય છે. થર્ડ છે ધ ઇન્ડિપેન્ડન્સ ડે 15th ઓગસ્ટ. ઇન્ડિપેન્ડન્સ ડે એટલે વિદ્યાર્થી મિત્રો સ્વાતંત્ર્ય દિવસ 15 ઓગસ્ટે ઉજવાય છે તે. ફોર્થ નંબર પર છે ધ ટીચર્સ ડે 5th સપ્ટેમ્બર. 5મી સપ્ટેમ્બરે ટીચર્સ ડે ઉજવાય છે. 5th છે ધ રિપબ્લિક ડે 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી એ રિપબ્લિક ડે ઉજવાય એટલે કે પ્રજાસત્તાક દિન. 6th છે ધ સ્પોર્ટ્સ ડે. રમતગમતનો દિવસ પણ સ્કૂલોમાં ઉજવાય છે. 7th ધ ટ્રી પ્લાન્ટેશન ડે. ટ્રી પ્લાન્ટેશન એટલે વૃક્ષારોપણ દિવસ. સો હિયર યુ કેન સી ધ લિસ્ટ. તમે લિસ્ટ જોઈ શકો છો કે આ બધા પ્રકારના. હવે એક્ઝામમાં પૂછાય કઈ રીતે કે આ રીતે ક્વેશ્ચન હોય કે યોર સેક્શન ઈ છે છેલ્લો સેક્શન, એમાં હોય યોર સ્કૂલ સેલિબ્રેટેડ ધ ડેશ ડે, મીન્સ કોઈ પણ આમાંથી ડે. રાઇટ અ રિપોર્ટ અબાઉટ ઇટ. રાઇટ અ રિપોર્ટ અબાઉટ ઇટ ઇન અબાઉટ 100 વર્ડ્સ. ઘણીવાર આ રીતે પૂછાય છે. મોસ્ટલી બીજા પણ પૂછાય છે, પણ ડે સેલિબ્રેશનના રિપોર્ટ આ રીતે પૂછાય છે. તો તમે જોયું કે અહીંયા 7નું લિસ્ટ છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે ફોર ધીસ વી હેવ ટુ પ્રિપેર 7 રિપોર્ટ. તમારે 7 રિપોર્ટ તૈયાર કરવાના છે? તો ના વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક એવું ફોર્મેટ તૈયાર કર્યું છે. વિથ ધ હેલ્પ ઓફ ધીસ ફોર્મેટ યુ કેન રાઇટ ઓલ 7 કાઇન્ડ્સ ઓફ રિપોર્ટ. આ સાથે જે લિસ્ટ આપ્યા છે એ રિપોર્ટ તમે સિંગલ ફોર્મેટથી, વિથ ધ હેલ્પ ઓફ સિંગલ ફોર્મેટ, એક એવું ફોર્મેટ છે એની હેલ્પથી તમે આ એક જ ફોર્મેટમાં 7 રિપોર્ટને કેવી રીતે એડજસ્ટ કરી અને લખી શકો એ આપણે જોઈએ. લેટ્સ સી. હા, અહીંયા તમે જોઈ શકો છો. જુઓ, અહીંયા સ્લાઇડ તમે જોઈ લો. રિપોર્ટ ફોર્મેટ મેં ઉપર લખ્યું છે. હવે નીચે લખ્યું છે ડે સેલિબ્રેશન. આગળ ડેશ છે. તમને એક્ઝામમાં ડે સેલિબ્રેશનમાં કયા ડેનું સેલિબ્રેશન પૂછાયું છે? જુઓ, ડે સેલિબ્રેશન. પણ આગળ તમારે લખવું પડે જે બોર્ડ એક્ઝામમાં પૂછાયું હોય. ધારો કે ટીચર્સ ડેનો રિપોર્ટ પૂછાયો છે, દેન યુ હેવ ટુ રાઇટ ટીચર્સ પછી ડે સેલિબ્રેશન. તો એનો અર્થ એ થયો કે યોગા ડેનો પૂછાયો છે રિપોર્ટ, દેન યુ હેવ ટુ રાઇટ યોગા ડે સેલિબ્રેશન. રાઇટ? ધીસ વે. આ સાઈડ જુઓ, ડેટ છે, DATE, ડેટ, તારીખ. હવે વિદ્યાર્થી મિત્રો કઈ તારીખ આપણે લખવાની છે? તો તમે જુઓ કે ડેટ કઈ લખશો કે કોઈ પણ રિપોર્ટ પૂછાયો છે તો રિપોર્ટ એ
ઘટના એ કાર્યક્રમ બની ગયું છે પછીની ડેટ, નેક્સ્ટ ડે તમારે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે ટીચર્સ ડેનો રિપોર્ટ પૂછાયો છે તો આપણે આગળ વાત કરીએ એમ કે 5th સપ્ટેમ્બરે ટીચર્સ ડે હોય છે, તો હિયર યુ હેવ ટુ મેન્શન નેક્સ્ટ ડે, એટલે 5th સપ્ટેમ્બર નહીં પણ 6th સપ્ટેમ્બર 2020 આ રીતે લખવાનું હોય છે. માનો કે 15th ઓગસ્ટનો પૂછાયો છે ઇન્ડિપેન્ડન્સ ડેનો, તો 15th ઓગસ્ટ આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં લખવાનું છે, પણ અહીંયા તમારે ઇન્ડિપેન્ડન્સ ડે 15th ઓગસ્ટ છે, દેન યુ હેવ ટુ મેન્શન 16th ઓગસ્ટ, નેક્સ્ટ ડે પછીની તારીખ લખવાની છે. એના પછી નીચે PLACE પ્લેસ છે, પ્લેસ ચકલાસી તમારે લખવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ચકલાસી લખવાનું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. નીચે જુઓ ફોર્મેટ. ઓન ડેશ, તમે જોઈ શકો છો કે ઓન ડેશ આપી છે. એ શેના માટે આપી છે ડેશ? જે રિપોર્ટ પૂછાય છે એ ડેટ તમારે મેન્શન કરવાની છે. ટીચર્સ ડેનો તમારે પૂછાય તો ઓન 5th સપ્ટેમ્બર 2020. માનો કે યોગા ડેનો પૂછાયો છે તો આપણે યોગા ડે ક્યારે સેલિબ્રેટ કરી છે? 21st જૂન. દેન ઓન 21st જૂન 2020 એ રીતે સ્ટાર્ટ કરવાનું છે. જે ખાલી જગ્યા છે ત્યાં ડેટ મેન્શન કરવાની છે જે દિવસે સેલિબ્રેશન થાય છે. સો ઓન પછી ડેટ મેન્શન કરો. ભારતી વિનય મંદિર સેલિબ્રેટેડ ડેશ ડે, જે દિવસ છે ડેશ ડે મીન્સ જે દિવસનું સેલિબ્રેશન પૂછાયું છે રિપોર્ટ એ લખો. At 7:30 AM all the students gathered in school assembly hall. અહીંયા બતાવ્યું છે at 7:30 AM સવારે 7:30 વાગે all the students gathered ભેગા થયા, GATHERED gathered means ભેગા થયા, in school assembly hall શાળાનું જે એસેમ્બલી હોલ છે એમાં બધા ભેગા થયા. The program started with a nice prayer. કાર્યક્રમની શરૂઆત with a nice prayer, સરસ પ્રાર્થનાથી થઈ. Then the principal of our school, Mr. I.B. Joshi, gave the welcome speech. પછી છે then the પછીથી એમ કે આચાર્ય of our school અમારી શાળાના આચાર્ય વેલકમ સ્પીચ એટલે સ્વાગત પ્રવચન કર્યું. દરેક કાર્યક્રમમાં મોટાભાગે આ રીતે સ્વાગત પ્રવચન થતું હોય એટલે આપણે આ ફોર્મેટમાં લાઈન લીધી છે. Then the chairman of our school, Sri Jasbhai Patel, told us the importance of ખાલી જગ્યા in our life. અહીંયા લખ્યું છે ચેરમેન ઓફ અવર સ્કૂલ શ્રી જસભાઈ પટેલ ટોલ્ડ અસ એટલે મંત્રી શ્રી જસભાઈ પટેલે કહ્યું ઇમ્પોર્ટન્સ ઓફ ખાલી જગ્યા ઇન અવર લાઈફ, આપણા જીવનમાં ખાલી જગ્યાનું મહત્વ. ખાલી જગ્યા મીન્સ વોટ? અહીંયા તમારે ખાલી જગ્યામાં એક વર્ડ મૂકવાનું છે. જે પ્રકારનો રિપોર્ટ પૂછાયો છે એ પ્રકારનું તમારે મૂકવાનું છે. હવે કઈ પ્રકારનું મૂકવાનું છે સમજી લઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં લખ્યું જ છે સાઈડ ઉપર છે ઇમ્પોર્ટન્સ ઓફ ખાલી જગ્યા ઇન અવર લાઈફ, પછી 1 to 7 નંબર્સ આપ્યા છે. પહેલું છે ટ્રીઝ. પહેલા નંબર આ સાઈડ તમે ડે સેલિબ્રેશનનો રિપોર્ટ છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોય એ પૂછાય, દેન યુ હેવ ટુ રાઇટ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ ઇન અવર લાઈફ. સામે જુઓ યોગા ડે છે, ધ વર્લ્ડ યોગા ડે. જો એ રિપોર્ટ પૂછાય દેન યુ હેવ ટુ રાઇટ સામે તરફ બીજી નંબર પર યોગા, ઇમ્પોર્ટન્સ ઓફ યોગા ઇન અવર લાઈફ. તમે યોગાની જગ્યાએ હેલ્થ પણ લખી શકો છો. થર્ડ છે ઇન્ડિપેન્ડન્સ ડેનો રિપોર્ટ પૂછાય તો સામે તરફ જુઓ ફ્રીડમ, FREEDOM, તો ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રીડમ ઇન અવર લાઈફ. પછી 4 નંબર છે ટીચર્સ ડેનો છે તો સામે જુઓ 4 નંબર પર ટીચર્સ, ઇમ્પોર્ટન્સ ઓફ ટીચર્સ ઇન અવર લાઈફ, આપણા જીવનમાં ટીચર્સનું શું મહત્વ છે એ કહ્યું. દેન રિપબ્લિક ડે તો સામે તમે જુઓ ફ્રીડમ અગેન, રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિવસે આપણને શાનું પ્રવચન હોય? ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રીડમ એટલે આઝાદીનું મહત્વ. પછી જુઓ સ્પોર્ટ્સ ડે, દેન ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન અવર લાઈફ, આપણા જીવનમાં સ્પોર્ટ્સનું શું મહત્વ છે, રમતોનું શું મહત્વ છે. અને છે ટ્રી પ્લાન્ટેશન ડે, વૃક્ષારોપણ દિવસનું પૂછાય, દેન ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ ઇન અવર લાઈફ, આપણા જીવનમાં વૃક્ષોનું મહત્વ. લેટ્સ સી ધ ફર્સ્ટ સ્લાઇડ. એટલે તમે વિદ્યાર્થી મિત્રો એ સમજી શકશો કે અહીંયા ઇમ્પોર્ટન્સ ઓફ ખાલી જગ્યા ઇન અવર લાઈફ લખ્યું છે, ત્યાં જે પ્રકારનો રિપોર્ટ પૂછાય એ પ્રકારનું યુ હેવ ટુ મેન્શન. પછી તમે જુઓ 4-5 લાઇન્સ મેં ખાલી છોડી છે. એ શાના માટે છોડી છે? તમને કયો રિપોર્ટ પૂછાશે, આપણને તો ખબર નથી એક્ઝામમાં કયો રિપોર્ટ પૂછાશે. તો આ 7th જે લિસ્ટ આપ્યું છે એમાંથી કોઈ પણ રિપોર્ટ પૂછાય
તો એને લગતું જે આગળનું લખ્યું એ ઇન્ટ્રોડક્શન છે. પહેલું જે કહેવાય ડે સેલિબ્રેશન એ ટાઇટલ કહેવાય, પછી કર્યું ઇન્ટ્રોડક્શન. હવે આ કન્ટેન્ટ લખવાનું છે. જે પ્રકારનો રિપોર્ટ પૂછાય એ પ્રકારનું કન્ટેન્ટ તમારે લખવાનું છે. એનું પણ આપણે પછી વાત કરીએ છીએ કે અહીંયા કયો રિપોર્ટ પૂછાય તો શું લખવું. અને પછી લાસ્ટ છે, નીચે જુઓ. હવે દરેકમાં લખી શકાય કે એટ ધ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ ધ સુપરવાઇઝર ઓફ અવર સ્કૂલ મિસ્ટર વી.એફ. વલ્વી ગેવ વોટ ઓફ થેન્ક્સ. એટલે એમ કે એન્ડ ઓફ ધ પ્રોગ્રામ, કાર્યક્રમના અંતે શાળાના સુપરવાઇઝર શ્રી વી.એફ. વલ્વીએ વોટ ઓફ થેન્ક્સ એટલે આભાર વિધિ કરી. ધ હોલ પ્રોગ્રામ વોઝ નાઇસલી ડન. ધ હોલ પ્રોગ્રામ એટલે આખો કાર્યક્રમ વોઝ નાઇસલી ડન, સરસ રીતે પૂર્ણ થયો. સો ધીસ ઇઝ અ ફોર્મેટ ઓફ રિપોર્ટ. તમે વિદ્યાર્થી મિત્રો, આ એક ફોર્મેટ છે. ફોર્મેટનો મતલબ એવો કહેવાય કે એક જ માળખું છે, એને તમે બરાબર યાદ કરીને તૈયાર કરી લો. પછી આમાં થોડા ચેન્જીસ કરો, થોડું બીજું લખો, એટલે તમારા અલગ પ્રકારના રિપોર્ટ્સ તૈયાર થઈ જશે. તો હવે આપણે જોઈએ કે આ એક ફોર્મેટની અંદર આપણે કયો રિપોર્ટ પૂછાય તો શું લખવું, એની સ્લાઇડ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ, લેટ્સ સી. હવે તમે જુઓ, રિપબ્લિક ડે એન્ડ ઇન્ડિપેન્ડન્સ ડે એવું ટાઇટલ મેં માર્યું છે. એટલે કે પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્ય દિવસ જે 26 જાન્યુઆરી એન્ડ 15 ઓગસ્ટે ઉજવાય છે. તો બંને દિવસ આપણને ખબર છે કે આપણે શું કરીએ છીએ, ધ્વજવંદન કરીએ છીએ, બધો કાર્યક્રમ સરખો જ હોય છે. તો આપણે બંનેનું કોમન લખ્યું છે, બરાબર છે. તો જો જે તમને ખાલી 3-4 લાઇન્સ દેખાતી હતી ને ફોર્મેટમાં, એમાં આ પ્રમાણેનું લખો તો ઓટોમેટિકલી તમારો રિપોર્ટ એ રિપબ્લિક ડે કે ઇન્ડિપેન્ડન્સ ડેનો રિપોર્ટ તમે એને બનાવી શકો છો. હા, તમારે યાદ રાખવું પડે કે ઉપર ડેટ કેવી રીતે મેન્શન કરવાની છે. રિપબ્લિક ડે હોય તો કઈ રીતે કરવાની છે. લેટ્સ સી. રિપબ્લિક ડે એન્ડ ઇન્ડિપેન્ડન્સ ડે, જે ખાલી જગ્યા છે એમાં લખવાનું છે. અહીંયા આપ્યું છે, ધેન ધ ચીફ ગેસ્ટ શ્રી નગીનભાઈ પટેલ હોઇસ્ટેડ ધ ફ્લેગ. ધેન ધ ચીફ ગેસ્ટ મીન્સ ત્યાર પછી એમ કે ચીફ ગેસ્ટ શ્રી નગીનભાઈ પટેલ હોઇસ્ટેડ ધ ફ્લેગ એટલે ધ્વજ ફરકાવ્યો. વી ગેવ સેલ્યુટ અમે સલામી આપી. ધેન વી સેંગ ધ નેશનલ એન્થમ જન ગણ મન. ધેન એટલે પછી, વી સેંગ અમે ગાયું, નેશનલ એન્થમ જન ગણ મન. નેશનલ એન્થમ રાષ્ટ્ર ગીત. ધ વંદે માતરમ સોંગ વોઝ ઓલ્સો સંગ બાય અસ. ધ વંદે માતરમ સોંગ ઓલ્સો સંગ બાય અસ એટલે અમારા દ્વારા વંદે માતરમ ગીત પણ ગવાયું. પેસિવ વાક્ય રચના છે. ધેન અવર પીટી ટીચર ટોલ્ડ અસ ટુ ટેક એન ઓથ. ધેન એટલે પછી, અવર પીટી ટીચર ટોલ્ડ અસ ટુ ટેક એન OATH, ઓથ એટલે સોગંદ. અમારી પાસે એમ કે સોગંદ લેવડાવી. ટુ સર્વ ધ નેશન. ટુ સર્વ ધ નેશન મીન્સ દેશની સેવા કરશું, દેશની સેવા માટેની સોગંદ લીધી અમે. ધેન ધ સ્વીટ્સ વર ડિસ્ટ્રીબ્યુટેડ અને પછી સ્વીટ્સની વહેંચણી એટલે મીઠાઈ પણ વહેંચાઈ. સો ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ આ જે અહીંયા આપેલું છે, યુ કેન રાઇટ ઇન અ રિપબ્લિક ડે એન્ડ ઇન્ડિપેન્ડન્સ ડે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એન્ડ ટ્રી પ્લાન્ટેશન ડે. વિશ્વ પર્યાવરણ દિવસ અને વૃક્ષારોપણ દિવસ, એ બંને દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે સેમ કાર્યક્રમ હોય છે. તો આ બંનેમાંથી ગમે તે પૂછાય, આ સેમ જ લખવાનું છે. શું લખીશું એ જોઈએ. ધેર વોઝ અ ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ ઓલ્સો. એટલે એમ કે એ દિવસે ટ્રી પ્લાન્ટેશન એટલે વૃક્ષારોપણનો પ્રોગ્રામ પણ હતો. ધ પ્રેસિડેન્ટ ઓફ અવર સ્કૂલ શ્રી રમણભાઈ પટેલ પ્લાન્ટેડ ધ તુલસી સેપલિંગ્સ ઇન અવર સ્કૂલ કેમ્પસ. ધ પ્રેસિડેન્ટ એટલે પ્રમુખ, અમારી શાળાના પ્રમુખ શ્રી રમણભાઈ પટેલ. પ્લાન્ટેડ એટલે રોપ્યું. તુલસી સેપલિંગ્સ એટલે છોડ. ઇન અવર સ્કૂલ કેમ્પસ, અમારી શાળાના કેમ્પસમાં એમ કે તુલસીના છોડ રોપ્યા. ધેન ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ પ્લાન્ટેડ મેની સેપલિંગ્સ ઇન અવર સ્કૂલ કેમ્પસ. પછી ટીચર્સ અને સ્ટુડન્ટ્સ પણ પ્લાન્ટેડ મેની સેપલિંગ્સ એટલે ઘણા બધા છોડ સ્કૂલ કેમ્પસમાં રોપ્યા. મેની યુઝફુલ એન્ડ મેડિસિનલ સેપલિંગ્સ વર ઓલ્સો પ્લાન્ટેડ બાય અસ. ફરીથી પેસિવ રચના છે કે મેની યુઝફુલ એન્ડ મેડિસિનલ. યુઝફુલ એટલે ઉપયોગી અને મેડિસિનલ મીન્સ ઔષધીય સેપલિંગ્સ એટલે છોડ વર ઓલ્સો પ્લાન્ટેડ એને પણ રોપવામાં આવ્યા અમારા વડે. વી ટુક એન ઓથ અમે ઓથ લીધી એટલે સોગંદ લીધી that we will grow more and more trees and never cut trees. we will grow more and more trees અમે વધુ ને વધુ વૃક્ષો વાવીશું and never cut trees ક્યારે પણ વૃક્ષો કાપશું નહીં.
તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રકારનો રિપોર્ટ પૂછાય ત્યારે આપણું ફોર્મેટ છે એમાં જે ખાલી સ્પેસ છે એમાં આ વસ્તુ લખી દો, તમે આટલું લખી દો એટલે તમારો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનો કે ટ્રી પ્લાન્ટેશન ડેનો રિપોર્ટ બની જશે. નેક્સ્ટ સ્લાઇડ જોઈશું. ધ વર્લ્ડ યોગા ડે. માનો કે વર્લ્ડ યોગા ડે અથવા તો ઇન્ટરનેશનલ યોગા ડે વિશે પૂછાય તો તમારે જે વચ્ચેની સ્પેસ છે ફોર્મેટમાં એમાં આટલું ઉમેરવાનું છે. જોઈએ આપણે. Then the PT teacher of our school, Mr. B.R. Patel, explained us how to do pranayam in our daily life. પછીથી PT teacher of our school, અમારી શાળાના PT teacher શ્રી B.R. પટેલે એક્સપ્લેન એટલે સમજાવ્યું, explained us, અમને સમજાવ્યું how to do pranayam in our daily life. અમારી ડેઇલી લાઈફ એટલે રોજની લાઈફમાં પ્રાણાયામ કેવી રીતે કરવું તે સમજાવ્યું. At first we did some breathing exercises. એટલે at first we did, પહેલાં સૌપ્રથમ અમે થોડી બ્રીધિંગ એક્સરસાઇઝ એટલે શ્વાસોશ્વાસની કસરતો કરી. Then we did કપાલભાતિ and અનુલોમ વિલોમ. પછી એમ કે અમે કપાલભાતિ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ કર્યા. We also did some આસન્સ. અમે કેટલાક આસન પણ કર્યા, લાઈક જેવા કે તાળાસન, વજ્રાસન, મયુરાસન એટસેટ્રા વગેરે. ઇટીસી મીન્સ વગેરે વગેરે આસન કર્યા. વી ઓલ્સો ડીડ સૂર્ય નમસ્કાર. અમે સૂર્ય નમસ્કાર પણ કર્યા. વી ફેલ્ટ ફ્રેશ એન્ડ એનર્જેટિક. અમને એમ કે ફ્રેશ, તરોતાજા અને એનર્જેટિક ફીલ થવા લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો, જો ઇન્ટરનેશનલ યોગા ડે ઓર ધ વર્લ્ડ યોગા ડે એ પ્રકારનો રિપોર્ટ પૂછાય તો જે ફોર્મેટની સ્પેસ છે, ખાલી જગ્યા છોડી છે, એમાં આ પ્રકારનું લખાણ તમે લખી શકો છો અને આ રીતે તમારો રિપોર્ટ આખો તૈયાર થઈ જશે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. સ્પોર્ટ્સ ડે. માનો કે એક્ઝામમાં એવું પૂછાય છે, યોર સ્કૂલ સેલિબ્રેટેડ ધ સ્પોર્ટ્સ ડે, રાઇટ અ રિપોર્ટ અબાઉટ ઇટ. સ્પોર્ટ્સ ડેનો રિપોર્ટ તમારી શાળામાં ઉજવાયો, તમારી શાળાએ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી છે તો એનો રિપોર્ટ લખો. તો આપણે શું કરશું જોઈએ. તો જે ફરીથી ફોર્મેટની સ્પેસમાં આ પ્રમાણે લખો. There were different competitions also. એમ કે ઘણી ડિફરન્ટ કોમ્પિટિશન્સ હતી એટલે જુદી જુદી સ્પર્ધાઓ હતી. There were competitions like 100 meter race, long jump, high jump, lemon race, ખોખો, કબડ્ડી, વોલીબોલ એન્ડ મેની મોર. એટલે એમ કે સ્પોર્ટ્સ ડેના દિવસે કેવી કેવી કોમ્પિટિશન હતી તો કે 100 મીટર રેસ, 100 મીટરની દોડ, લોંગ જમ્પ, લાંબી કૂદ, હાઈ જમ્પ, ઊંચી કૂદ, લેમન રેસ. લેમન રેસ તમે જાણો છો, લીંબુ ચમચોની જે રેસ છે એને કહી શકાય. ખોખો, કબડ્ડી, વોલીબોલ એન્ડ મેની મોર. અને ઘણી બધી એમ કે એ દિવસે સ્પર્ધાઓ હતી. મેની સ્ટુડન્ટ્સ ટુક પાર્ટ ઇન ઇટ. ઘણા બધા વિદ્યાર્થીઓએ ટુક પાર્ટ એટલે ભાગ લીધો. There was a prize distribution ceremony at 5:30 p.m. સાંજે 5:30 p.m. સાંજે 5:30 વાગે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની એટલે ઇનામ વિતરણ સમારંભ પણ થયો. The winners were congratulated by the chief guest. Winners were congratulated by the chief guest એટલે જે વિનર્સ છે, વિજેતાઓ, એમને ચીફ ગેસ્ટ દ્વારા એટલે કે મુખ્ય મહેમાન દ્વારા અભિનંદન આપવામાં આવ્યા. The prizes were given to them by the chief guest. The prizes were given, એમને ઇનામ પણ આપવામાં આવ્યા. સો જો આ રીતે સ્પોર્ટ્સ ડેનો રિપોર્ટ પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમારે આટલું લખાણ એ તમારા ફોર્મેટમાં એડ કરશો અને તમારો આખો રિપોર્ટ તૈયાર થશે. નેક્સ્ટ જોઈ લઈએ. ધ ટીચર્સ ડે. ટીચર્સ ડેનો રિપોર્ટ પૂછાય, એવું પૂછાય કે યોર સ્કૂલ સેલિબ્રેટેડ ધ ટીચર્સ ડે, રાઇટ અ રિપોર્ટ અબાઉટ ઇટ. તો આપણે આ પ્રમાણે ફોર્મેટમાં એડ કરશું. Then some students expressed their views about their teachers. પછી some students એટલે કેટલાક વિદ્યાર્થીઓ expressed એટલે રજૂ કર્યા their views તેમના મંતવ્યો about their teachers તેમના ટીચર્સ વિશે. Some students talked about their favorite teachers. કેટલાક વિદ્યાર્થીઓએ તેમના પ્રિય શિક્ષકો વિશે વાત કરી. The students organized ગુરુ વંદના program also. વિદ્યાર્થીઓએ એમ કે ગુરુ વંદનાનો પ્રોગ્રામ પણ રાખ્યો હતો અથવા ગોઠવ્યો હતો.
ઓન બિહાફ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ, ઓન બિહાફ ઓફ એટલે વતીથી, ઓલ ધ સ્ટુડન્ટ્સ એટલે બધા વિદ્યાર્થીઓ વતીથી, ધેર રિપ્રેઝેન્ટેટિવ તેમના રિપ્રેઝેન્ટેટિવ્સ એટલે પ્રતિનિધિઓએ ગેવ ગિફ્ટ ઓફ બુક ટુ ઓલ ધ ટીચર્સ એટલે તેમના પ્રતિનિધિઓ જે હતા એમને ગિફ્ટ ઓફ અ બુક એટલે એક ભેટ આપી, બુકની ભેટ, પુસ્તક ભેટ અર્પણ કર્યું ટીચર્સને. અવર ટીચર્સ ગેવ અસ બ્લેસિંગ્સ, અવર ટીચર્સ ગેવ અસ બ્લેસિંગ અમારા શિક્ષકોએ અમને આશીર્વાદ આપ્યા, એન્ડ વિશ્ડ અસ અને અમને શુભેચ્છા આપી ફોર અ બ્રાઇટ ફ્યુચર. બ્રાઇટ ફ્યુચર એટલે એમ કે ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પણ આપી. એટલે જો ટીચર્સ ડેનો રિપોર્ટ પૂછાય તો આપણા ફોર્મેટમાં આપણે આ વસ્તુ એડ કરી અને આ રીતે આપણે લખી શકીએ છીએ. આપણે પહેલી સ્લાઇડ ફરીથી એકવાર જોઈ લઈએ. લેટ્સ સી ફર્સ્ટ સ્લાઇડ. સો સ્ટુડન્ટ્સ, વિથ ધ હેલ્પ ઓફ અ સિંગલ ફોર્મેટ, તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર, આ એક જ ફોર્મેટને તૈયાર કરો, એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સિંગલ ફોર્મેટ, આ એક જ ફોર્મેટની મદદથી તમે અલગ અલગ 7 કાઇન્ડ્સ ઓફ રિપોર્ટ યુ કેન રાઇટ, તમે લખી શકો છો. હવે તમને આ પીડીએફ પણ આની સાથે મોકલવામાં આવશે. વોટ ઇઝ યોર હોમવર્ક? તો તમારું હોમવર્ક શું છે વિદ્યાર્થી મિત્રો, કે આ જે પીડીએફ હું મોકલીશ, વિથ ધ હેલ્પ ઓફ ધીસ પીડીએફ, તમારે અહીંયા ભલે ફોર્મેટ એક દેખાય છે પણ આખું આવું ફોર્મેટ, 7 ટાઈપ્સ ઓફ રિપોર્ટ્સ, બધા પ્રકારના રિપોર્ટ યુ હેવ ટુ રાઇટ ઇન યોર નોટબુક્સ, તમારે લખવાના છે જેથી તમને પ્રેક્ટિસ થઈ જાય. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ રિપોર્ટ રાઇટિંગ. થેન્ક યુ.